વડોદરામાં 2 માળની ગેલેરી ધરાશાયી થઈ। સમગ્ર ઘટનાને લઈ મકાનો ખાલી કરાવાયા। અંબિકા સોસાયટીનો ભાગ ધરાશાયી થયો। ગેલેરી ધરાશાયી થવાની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરા શહેરના સોમાતળા વિસ્તારમાં આવેલ અંબિકાધામ સોસાયટીમાં ગઈકાલે આ જે ફ્લેટ છે કે તેની જે ગેલેરી છે તે ધરાશાયી થવાની ઘટના બની અને તેને લઈને અફરાતફરીનો માહોલ પણ છે તે ગઈકાલે મોડી રાત્રે જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો આખી આ જે ગેલેરી છે તે ધરાશાયીને તેને કારણે 25 જેટલા જે મકાનો છે તે મકાનના જે રહીશો છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે બેઘર બન્યા છે, કારણ કે જે ફસાયેલા તમામ લોકો હતા કે તેમને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે નીચે જે વાહનો હતા તે વાહનોને પણ અહીંયા મોટું નુકસાન પહોંચ્યું છે, કારણ કે જે રીતે અચાનક જ આ જે ગેલેરી છે ને તેનો ભાગ છે તે ધરાશાયી થઈ ગયો છે। હાલ જે રીતે વાત કરવામાં આવે તો અહીંયાના જે તમામ રહીશો છે, જે સ્થાનિકો છે, તેમની માથેથી છત છીનવાઈ જતા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક રોડ પર આવી ગયા છે। આસપાસની સોસાયટીના લોકોએ ગઈકાલે મોડી રાત્રે આ જે તમામ લોકો છે તેમની મદદ કરી અને રહેવા જમવાની સુવિધા કરી આપી। લોકો કહી રહ્યા છે કે માથેથી છત છીનવાઈ ગઈ છે, હવે ક્યાં જવું, કારણ કે નવા મકાન લેવાની આ જે લોકો છે તેમની જે ક્ષમતા છે તે નથી અને તેના કારણે હવે લોકો પણ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક તેમની જે મદદ કરે અને તેમની વારે આવે। હાલ જે રીતે વાત કરીએ તો આ જે રહેતા જે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક કાલે મોડી રાતથી જ રોડ પર છે। આ જે તમામ લોકો છે કે તેમનો ઘર વખરીનો સામાન છે તે પણ ઘરની અંદર જ છે, એટલે લોકો માંગ કરી રહ્યા છે કે જે રીતે તેમની બહાર રહેવાની અથવા તો બીજી અન્ય કોઈ વ્યવસ્થા કરે, જેથી કરીને આ જે લોકો છે તેમને તકલીફ ન પડે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો હજી સુધી કોર્પોરેશનના જે અધિકારીઓ છે કે કોર્પોરેશનનું જે તંત્ર છે તે અહીંયા ફરક્યું નથી ને તેને લઈને જે લોકો છે તેમની મુશ્કેલીઓમાં વધારો જોવા મળે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। મારું પ્રાપ્તિ પવાર। પરિસ્થિતિ એવી છે સર કે હવે આ બિલ્ડિંગ અમારી જે ગેલેરી પડી ગઈ છે, ઉપર જવાય એવું છે નહીં અને અમારે ત્યાંથી બેન છે આઈસીયુમાં છે હમણાં, અને બીજું કે હવે અમારે જમવાનું રહેવાનું એ બધું કઈ રીતે થશે એ અમને ખબર નથી। અમે લોકો ખુદ ટેન્શનમાં છે અને અમને ઘર સામે ઘર બનાવી આપે તો એ વધારે સારું છે, કારણ કે અમારી કોઈ કન્ડિશન છે નહીં કે લોન બી લઈને અમે બનાવી શકીએ। અમે લેડીઝ જાતે કમાઈએ છીએ, લગભગ લેડીઝ અમે જાતે કમાઈએ છીએ અહીંયા, અને જે ઘરવાળા એ લોકોના કમાય છે। મારે તો બાબુ બી નથી કમાતું, હું એક જ કમાઉં છું। આમના ઘરમાં એક બાબુ એમનો કમાય છે। નુકસાન તો આમ જોવા જાય તો આ બધાને જ કહેવાય, કારણ કે એ લોકો પણ કશું કરી નહીં શકે, એટલે 30 ઘરને આમ નુકસાન કહેવાય। પણ પેલી બાજુની ગેલેરી હજી પડી નથી, પણ એ ક્યારે બી પડી શકે છે એવું, એટલે અમારે ખરાબ જ છે પરિસ્થિતિ। એટલે વસાવા સુનીતા કાલે 9 વાગ્યાની આસપાસ ઘટના થઈ કે એવું લાગે છે મને કે ભૂકંપનો સહેજ નહીં જેવો આંચકો આવ્યો। મેં બહાર જ ઊભી હતી અને મારે એ ભાઈ સાઈડમાં છે ઘર, એટલા માટે મને છે ને સહેજ આંચકા જેવું લાગ્યું ને જેવું એટલા બે બેન આ ભાઈ ગયા ને એમાં બાજુ 2 બાબા બી જતા હતા, પણ એ બાબાને બેને બોલાયા ને એટલે બચી ગયા, એક અને બાબા બી જતા રહેતા, એટલે એમાં આંચકામાં એમને નુકસાન ખાસું બધું થયું ને અમે હવે અમારે બી કશું છે નહીં। જેવા અમે તો ગભરાઈ ગયેલી, મારો બાબુ બી નીચે જ હતો, એટલે જેવા છે ને એવા જ અમે ઉતર્યા છે ના, એટલે અમારી પાસે કશું પણ નહીં હવે। હા, એમાં એક જણને વાગ્યું, એમને બહુ આઈસીયુમાં મૂક્યા, લેડીઝને બહુ વચ્ચે છે ને ગાડી, હા બહાર જ છે જે છે કાલે રાતના આવા જ બહાર જ છે અમે લોકો, કાલે આખી રાતના આવા જ છે અમે લોકો બરાબર।